હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રૂપ્સ કિચન. આજે આપણે અળવીના પાનને એકદમ અલગ અંદાજમાં તૈયાર કરીશું. આજની રેસીપીમાં મેં 100 ગ્રામ ગોળ અને 2 ચમચી મરચાંની પેસ્ટ લીધી છે, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર જે મસાલાને સરસ રંગ આપશે, 1 ચમચી અજમો જે પાત્રામાં પોતાની આગવી સુગંધ ઉમેરશે, 1 ચમચી આખા ધાણા પાત્રાને એક અલગ સ્વાદ આપે છે, 1 ચમચી વરિયાળી, 1 લીંબુનો રસ ખટાશ માટે, 3 ચમચી તેલ અને 1 ચમચી સાજીના ફૂલ. હવે આ બધી સામગ્રીને એકસાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડું પાણી ઉમેરીને ગોળ ઓગાળી લઈશું અને મસાલાને સ્મૂથ મિશ્રણ બનાવીશું. હવે આ તૈયાર મસાલામાં 500 ગ્રામ બેસન ઉમેરીશું અને શરૂ કરીએ પાત્રાનું બેટર તૈયાર કરવાનું. પાણી થોડું ઉમેરતા જઈશું અને બેસનને મસાલા સાથે મિક્સ કરી લઈશું. બેટર સ્મૂથ બની ગયું છે, બસ આવું જ બનવું જોઈએ. હવે ધ્યાનથી જુઓ, અળવીના પાનની જાડી નસ મેં પહેલેથી જ કાપી રાખી છે. આ સ્ટેપ પાનને સરસ રીતે વાળવા માટે ખૂબ જ જરૂરી છે. સૌથી મોટું પાન લો, નસવાળી સાઈડ ઉપર રાખો અને તેના ઉપર તૈયાર કરેલું બેટર એક સરખું ફેલાવી દો. હવે બીજું નાનું પાન તેની ઉલટી સાઈડમાં મૂકીને ફરી એક લેયર બેટર લગાવી દો. ફરી એક નાનું પાન અને તેની ઉપર પણ બેટર. આમ તૈયાર થશે પાનની સુંદર પરતો. હવે આવે છે પાત્રાને તેનો ખાસ આકાર આપવાનો સમય. નીચેની નાની સાઈડથી પાનને ધીમે ધીમે ગોળ વાળતા જવાનું અને વાળતા સમયે બંને બાજુના ભાગને અંદરની તરફ વાળતા જવાના. રોલ જેટલો સરસ અને ટાઈટ બનશે, પાત્રાની કટિંગ પણ એટલી જ સુંદર આવશે. અને જુઓ, આ રીતે તૈયાર થઈ ગયો આપણો પાત્રાનો રોલ. હવે બધા રોલને સ્ટીમરમાં મૂકીને બરાબર બાફી લઈશું. બાફ્યા પછી જુઓ, રોલ એકદમ સરસ સેટ થઈ ગયા છે. હવે એક રોલ લઈએ અને સરસ ગોળ રિંગ્સમાં કાપી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, પાત્રા વઘારવા માટે તૈયાર છે. કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ ઉમેરો અને સરસ તતડવા દો. રાઈ તતડે એટલે 1 ચમચી તલ ઉમેરીશું અને 1 ચમચી હિંગ ઉમેરવી જરૂરી છે. હવે તેમાં ઉમેરો કાપેલા પાત્રા અને હળવા હાથે વઘારમાં ટોસ કરી લો, જેથી દરેક પાત્રા પર વઘાર સરસ રીતે ચોંટી જાય. અને બસ, પાત્રા એકદમ તૈયાર. જુઓ ફ્રેન્ડ્સ, અળવીના પાનમાંથી તૈયાર થયેલા આ સુંદર પાત્રા. બહારથી સરસ વઘારેલો સ્વાદ અને અંદર મસાલેદાર ખટમીઠો ગુજરાતી ટેસ્ટ. આ રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટમાં પાત્રા જરૂર લખજો અને આવી જ ઘરેલું ગુજરાતી વાનગીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.